આકાશવાણી. સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બન શહેરનો પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો. દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએના નાયબ પ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ આજે ભારતની 2 દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું 84મું રાષ્ટ્રીય અધિવેશન આજથી ગુજરાતના અમદાવાદમાં શરૂ થશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ભારતીય ઉદ્યોગોને આયાતી માલને બદલે સ્થાનિક સપ્લાયર્સને ટેકો આપીને આર્થિક રાષ્ટ્રવાદ અપનાવવા હાકલ કરી. આજથી દેશભરમાં 22 એપ્રિલ સુધી પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે અને આઈપીએલમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઇન્ડિયન્સને 12 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બન શહેરનો પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો. લિસ્બનના મેયર કાર્લોસ મોઇડાસ દ્વારા રજૂ કરાયેલા સન્માનથી તેમને શહેરના માનદ નાગરિક તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી. કી ટુ ધ સિટી ઓફ લિસ્બન શહેર દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે. રાષ્ટ્રપતિ મુર્મુએ મેયર અને લિસ્બનના લોકોનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર બદલ આભાર વ્યક્ત કર્યો. સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય નાગરિકો પોર્ટુગલમાં 2 સંસ્કૃતિઓ વચ્ચે સેતુ તરીકે સેવા આપે છે અને દેશના અર્થતંત્રમાં યોગદાન આપે છે. રાષ્ટ્રપતિ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પોર્ટુગલને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોતા ટકાઉ વિશ્વને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ. द्रौपदी मुर्मू अपनी पुर्तगाल यात्रा के दूसरे और अंतिम दिन पुर्तगाल के प्रधानमंत्री लुइस मोंटेनेग्रो से मुलाकात करेंगी. राष्ट्रपति पुर्तगाल की असेंबली चैम्पलिन फाउंडेशन और राधा कृष्ण मंदिर भी जाएंगी. राष्ट्रपति अल्मेडा में महात्मा गांधी की प्रतिमा पर पुष्पांजलि भी अर्पित करेंगी. पूजा पीवर्धन, आकाशवाणी समाचार, लिस्बन. દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએના નાયબ પ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ આજે ભારતની 2 દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની ભારતની પહેલી સત્તાવાર મુલાકાત છે. અહીં તેઓ વિવિધ મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચસ્તરીય વેપારી પ્રતિનિધિઓને મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લંચ દરમિયાન ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત કરશે. તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને પણ મળશે. શ્રી અલ મક્તુમ સાંજે મુંબઈ જવા રવાના થશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં હાજરી આપશે. આ સંવાદ બંને દેશોના આર્થિક અને વેપાર સહયોગને મજબૂત બનાવશે. જમ્મુ અને કાશ્મીરના 3 દિવસના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે શ્રીનગર પહોંચ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહના અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી અમિત શાહ સાંજે રાજભવન ખાતે બેઠકો યોજી હતી અને લોકો તથા પ્રતિનિધિ મંડળો સાથે વાતચીત કરી હતી. आज श्रीनगर में विकासात्मक कार्यों पर एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करने और विभिन्न विकासात्मक परियोजनाओं का उद्घाटन और शिलान्यास करने वाले हैं. इस वर्ष 3 जुलाई से शुरू होने वाली आगामी श्री अमरनाथ जी यात्रा के संबंध में व्यापक समीक्षा बैठक की भी अध्यक्षता करेंगे. केंद्रीय गृह मंत्री की जम्मू कश्मीर यात्रा नरेंद्र मोदी के नेतृत्व वाली सरकार के राष्ट्रीय सुरक्षा को मजबूत करने, सुरक्षा बलों के कल्याण को बढ़ाने और जम्मू कश्मीर में शांति और विकास पर निरंतर जोर देने को दर्शाता है. तारिक रातर, आकाशवाणी समाचार, श्रीनगर. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત એવા દેશો સાથે કામ કરવા આતુર છે જે વાજબી વેપાર પ્રથાઓનું પાલન કરે અને વેપાર કરવા માટે સમાન તકો પૂરી પાડે. ગઈકાલે સાંજે ઇન્ડિયા ગ્લોબલ ફોરમમાં બોલતા તેમણે ધ્યાન દોર્યું કે ભારતીય કંપનીઓ સક્ષમ છે અને જો વાજબી વ્યવસાયિક પ્રથાઓનું પાલન કરવામાં આવે તો તેઓ સારું પ્રદર્શન કરી શકે છે. શ્રી ગોયલે ભારતીય ઉદ્યોગોને આયાતી માલને બદલે સ્થાનિક સપ્લાયર્સને ટેકો આપી આર્થિક રાષ્ટ્રવાદ અપનાવવા હાકલ કરી હતી. શ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન ભારતમાં ટેકનોલોજી લાવવા અને $100 બિલિયન રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન, યુકે, યુએસએ, ચીલી અને પેરુ સાથે વેપાર કરારોમાં પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું 84મું રાષ્ટ્રીય અધિવેશન આજથી ગુજરાતના અમદાવાદમાં શરૂ થશે. પ્રથમ દિવસે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા કેન્દ્રીય કાર્યકારી સમિતિની બેઠક આજે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક
ખાતે યોજાશે, જ્યારે એઆઈસીસી અધિવેશન કાલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો અને કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યો આ કાર્યક્રમમાં ભાગ લેશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ. आजादी के बाद का यह गुजरात में कांग्रेस पार्टी का दूसरा एआईसीसी अधिवेशन होगा, जो महात्मा गांधी के पार्टी अध्यक्ष पद की 100वीं वर्षगांठ और सरदार वल्लभ भाई पटेल की 150वीं जन्म जयंती के अवसर पर आयोजित किया जा रहा है. इन 2 दिनों के दौरान पार्टी के नेता राष्ट्रीय राजनीति के कई प्रमुख मुद्दों पर मंथन करेंगे और पार्टी के पुनरुद्धार के लिए एक रोड मैप भी तय करेंगे. आज शाम को पार्टी के नेता और प्रतिनिधि साबरमती आश्रम में प्रार्थना सभा में हिस्सा लेंगे. कल साबरमती तट पर राष्ट्रीय अधिवेशन में देश भर से 3000 से अधिक प्रतिनिधियों के शामिल होने की उम्मीद है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આજથી દેશભરમાં 22 એપ્રિલ સુધી પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી પખવાડિયાના પ્રથમ સપ્તાહમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે અને રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે સહકારને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ચાલી રહેલી પહેલોનું મૂલ્યાંકન કરશે. આ વર્ષની ઉજવણી માટે કુલ 5 ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ 1000 દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો, બાળકોમાં સ્થૂળતા અટકાવવા, તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જાગૃતિ ફેલાવી જેવા વિષયોનો સમાવેશ થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો ચીન બદલો લેવાના પોતાના નિર્ણયને પાછો નહીં ખેંચે તો અમેરિકામાં આયાત થતા ચીની માલ પર 50% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી ચીન અમેરિકન ઉત્પાદનો પરનો 34%નો જવાબી ટેરિફ દૂર નહીં કરે ત્યાં સુધી ચીની માલ પર વધારાનો ટેરિફ લાદવામાં આવશે. બુધવારે શ્રી ટ્રમ્પે ચીની આયાત પર 34% ટેરિફની જાહેરાત કરી હતી. શ્રી ટ્રમ્પે ચીનની બદલાની કાર્યવાહીની ટીકા કરી. તેમણે ચેતવણી આપી કે જે પણ દેશ અમેરિકા સામે વધારાનો ટેરિફ લાદશે તેમને વધુ ટેરિફનો સામનો કરવો પડી શકે છે. આઈપીએલમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઇન્ડિયન્સને 12 રને હરાવ્યું. ગઈકાલે રાત્રે મુંબઈમાં રમાયેલી મેચમાં બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 221 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં ફક્ત 209 રન જ બનાવી શકી. આજે આઈપીએલમાં 2 મેચો રમાશે. પહેલી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે કોલકાતામાં બપોરે 3:30 વાગે રમાશે. બીજી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચંદીગઢમાં રમાશે. અને હવે આજના અખબારોના સમાચાર વાંચે છે અનિલ પટેલ. આજના તમામ અખબારોમાં શેર બજારોમાં કડાકાના સમાચાર છવાઈ ગયા છે. સંદેશની હેડલાઇન છે સેન્સેક્સનો કચ્ચરઘાણ 2226 પોઈન્ટ તૂટ્યો. ગુજરાત સમાચારની હેડલાઇન છે ટ્રમ્પના ટેરિફ ટેરરથી ત્રીજા દિવસે પણ બજારોમાં ભૂકંપ. ફૂલછાપનું હેડિંગ છે શેરક્ત રંજીત. રાજસ્થાન પત્રિકા લખે છે અમંગલ સોમ મંગલ को भी खतरा. તો ઇકોનોમિક ટાઈમ્સનું શીર્ષક છે ડોન્ઝિલા ક્રશિશ માર્કેટ્સ. ગેસના સિલિન્ડરમાં 50 રૂપિયાના ભાવ વધારાના સમાચાર પણ તમામ દૈનિકોમાં પ્રથમ પાને જોવા મળે છે. આજથી અમદાવાદમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું અધિવેશન શરૂ થશે. આ સમાચાર સ્થાનિક પાના પર જોવા મળે છે. ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404 કરોડનું દાન. આ સમાચાર પણ તમામ અખબારોએ સ્થાનિક પાના પર પ્રકાશિત કર્યા છે. આ ઉપરાંત દેશભરમાં ભીષણ ગરમી, તાપમાનનો પારો 21 શહેરોમાં 42 ડિગ્રીને પાર અને ગૃહમંત્રી અમિત શાહની કાશ્મીર મુલાકાત જેવા રાષ્ટ્રીય સમાચારો જોવા મળે છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બન શહેરનો પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો. દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએના નાયબ પ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ આજે ભારતની 2 દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું 84મું રાષ્ટ્રીય અધિવેશન આજથી ગુજરાતના અમદાવાદમાં શરૂ થશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ભારતીય ઉદ્યોગોને આયાતી માલને બદલે સ્થાનિક સપ્લાયર્સને ટેકો આપીને આર્થિક રાષ્ટ્રવાદ અપનાવવા હાકલ કરી.
આજથી દેશભરમાં 22 એપ્રિલ સુધી પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે અને આઈપીએલમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઇન્ડિયન્સને 12 રને હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. અમારા હવે પછીના રાષ્ટ્રીય સમાચાર આપ 1:20 સાંભળો.